હાઉસ યુ કેમ છો બધા? ફાઇનલી વી સ્ટાર્ટ અવર થર્ડ યુનિટ ગ્રુપ. જે આપણા મેઇન ગ્રુપ હતા ને એની કેમિસ્ટ્રી સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો હેડિંગ મારું આપણું ફર્સ્ટ ગ્રુપ આલ્કલી અર્થ મેટલ કોણ કોણ આવે? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ એન્ડ ફ્રાન્સિયમ. ઓકે, કંઈક આ રીતનું આપણું ફર્સ્ટ ગ્રુપ આપેલું છે. હવે આમાં આપણે ડિસ્કશન શું કરશું? તો કે હરેક ગ્રુપને આપણે ટુ પાર્ટમાં ડિવાઈડ કરશું. સપોઝ કંઈ આપણે વાત કરતા હોય ફર્સ્ટ ગ્રુપની, તો ફર્સ્ટ ગ્રુપની પહેલા પ્રોપર્ટીઝ જોશું, ફિઝિકલ પ્રોપર્ટીઝ, એન્ડ ધેન ડિસ્કસ કરશું કેમિકલ પ્રોપર્ટીઝ વિશે. તમને એક્ઝામમાં આ રીતના ક્વેશ્ચન પૂછી શકે, ડિસ્કસ ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ આલ્કલી અર્થ મેટલ. અરે આલ્કલી અર્થ મેટલ ને ફર્સ્ટ ગ્રુપ કહેવાય, આલ્કલાઇન અર્થ મેટલ ને સેકન્ડ ગ્રુપ કહેવાય. ઓકે, નોબલ ગેસ ની વાત કરતો હોય ગ્રુપ નંબર 18 હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, એ બધાને એરોજન્સ કહેવાય અથવા નોબલ ગ્રુપ કહેવાય. એની પહેલાના શું કહેવાય? હેલોજન્સ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. એની પહેલાથી સમૂહ આવેલો છે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ, એને કહેવાય ચાલ્કોજન ફેમિલી. એટલે આવું યાદ રાખવું, આલ્કલી અર્થ મેટલ કે એટલે શું સમજવાનું કે ફર્સ્ટ ગ્રુપની વાત કરવાની છે. આ પ્રશ્ન તમને 5 માર્કમાં પૂછાય તો કેટલું લખવું, 4 માર્કમાં પૂછાય તો કેટલું લખવું અને 2 માર્કમાં પૂછાય તો કેટલું લખવું, આ આપણે ડિસ્કશન કરશું આગળના પોર્શનમાં. બટ ફર્સ્ટ ઓફ ઓલ ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ એન્ડ ફ્રાન્સિયમ. અહીંયા વાત કરીએ છીએ મેટાલિક રેડિયેટ. અરે જ્યારે એલિમેન્ટ મેટલ ફોર્મમાં, આ બધા મેટલ્સ છે ને એ જે રેડિયેટ ફોર્મમાં હોય ત્યારે રેડિયેટ કેટલી હોય? અરે એની ત્રિજ્યા કેટલી હોય? અરે આ આપણો લિથિયમ, આ લિથિયમનો શેપ કેવડો આવડો? તો એનો ડિસ્ટન્સ છે ને એના ન્યુક્લિયસ થી રેડિયસ, આ રેડિયસ કેવડી? અરે રેડિયસ ને જેની સાઈઝ કહેવાતી હોય. ઇન શોર્ટ આ સાઈઝ ના બેઝ ઉપર બે કોલમ આપેલી છે. એક ડેન્સિટી ની વાત કરી છે, એક આપણે જોઈ ગયા ને. ચલો ફટાફટ રિવિઝન કરી લઈએ. આપણે ગયા લેક્ચરમાં શું થઈ ગયા? તો કે પહેલા આપણે ડિસ્કશન કરી હતી એટોમિક સાઈઝ વિશે. અરે એટોમિક સાઈઝમાં કેવું હોય કે તમે પિરિયોડિક ટેબલમાં લેફ્ટ ટુ રાઈટ મૂવમેન્ટ આપો તો એટમની સાઈઝ ડિક્રીઝ થાય. શું કામ? ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ, જેમ જેમ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઇન્ક્રીઝ થાય એમ એમ સાઈઝ ઘટતી જાય ને. તમે જેમ ટોપ થી બોટમ આવો તો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરમાં વધારો થાય, એટલે કે નવી સેલ એડ થાય ને. લિથિયમમાં પ્રિન્સિપલ સેલ 2 જ હોય, સોડિયમમાં 3 હોય. અરે ડિસ્કશન કરી ગયા એટલે સાઈઝમાં ઇન્ક્રીમેન્ટ જોવા મળે. એટોમિક સાઈઝ લેફ્ટ ટુ રાઈટ મૂવમેન્ટ આપો એમ ઇન્ક્રીઝ થાય. ટોપ થી એટોમિક સાઈઝ લેફ્ટ થી રાઈટ મૂવમેન્ટ આપો એમ ડિક્રીઝ થાય. એન્ડ ટોપ થી બોટમ મૂવમેન્ટ આપો સાઈઝ ઇન્ક્રીઝ થાય. ચલો કમ્પ્લીટ. પછી આપણે વાત કરી હતી આયોનાઇઝેશન પોટેન્શિયલ વિશે, અથવા તો એને જ કહેવાય આયોનાઇઝેશન એનર્જી, અથવા તો એને કહેવાય આયોનાઇઝેશન એન્થાલ્પી. ડિસ્કશન કરી ગયા ને કે when the amount required to remove one electron of outer shell of isolated gaseous atom, કે ભાઈ આઇસોલેટેડ ગેસિયસ એટમના આઉટર સેલ એટલે કે વેલેન્સ સેલમાંથી એક ઇલેક્ટ્રોન રિમૂવ કરવો છે, ત્યારે જે પણ કઈ એનર્જીની રિક્વાયરમેન્ટ હોય એ એનર્જીને શું કહેવાય? આયોનાઇઝેશન પોટેન્શિયલ વેલ્યુ કહેવાય. તમે જેમ જેમ લેફ્ટ ટુ રાઈટ મૂવમેન્ટ આપો એમ શું થાય? ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધે. અરે ન્યુક્લિયસનું આઉટર સેલમાં રહેલા ઇલેક્ટ્રોન ઉપરનું એટ્રેક્શન વધે, એટલે ન્યુક્લિયસ એટ્રેક્શન વધી ગયું વેલેન્સ સેલમાં. હવે ઇલેક્ટ્રોનને રિમૂવ કરવો અઘરો પડે. ક્યારે? જ્યારે તમે લેફ્ટ થી રાઈટ મૂવમેન્ટ આપો ત્યારે. તો તમે લેફ્ટ થી રાઈટ મૂવમેન્ટ આપો પિરિયોડિક ટેબલમાં તો આયોનાઇઝેશન પોટેન્શિયલ ઇન્ક્રીઝ થાય. એન્ડ ટોપ થી બોટમ આવો તો આઈપી વેલ્યુ ડિક્રીઝ થાય. શું કામ? અરે સાઈઝ વધી જાય, ન્યુક્લિયસનું વેલેન્સ સેલનું એટ્રેક્શન ઘટી જાય અને ઇલેક્ટ્રોન રિમૂવ કરવો ઈઝી પડે. ધેન આપણે વાત કરી ઇલેક્ટ્રોન એફિનિટીની. ઇલેક્ટ્રોન એફિનિટી કોને કહેવાય? The amount of energy is released when one electron add in valence shell of gaseous atom. અરે ગેસિયસ ફોર્મમાં રહેલા એટમમાં વેલેન્સ સેલમાં એક ઇલેક્ટ્રોન એડ કરો છો ત્યારે જે પણ કઈ એનર્જી રિલીઝ થાય એનર્જીને કહેવાય ઇલેક્ટ્રોન એફિનિટી વેલ્યુ કહેવાય. જેમ જેમ લેફ્ટ થી રાઈટ મૂવમેન્ટ આપો ઇલેક્ટ્રોન એફિનિટી ઇન્ક્રીઝ થાય. ટોપ ટુ બોટમ આવો
ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિક્રીઝ થાય. લેફ્ટ થી રાઈટ મૂવમેન્ટ આપો, એટોમિક સાઇઝ એટોમિક રેડિયાઈ ડિક્રીઝ થાય. ટોપ થી બોટમ આવો એટોમિક રેડિયાઈ ઇન્ક્રીઝ થાય. અરે આયોનિક રેડિયાઈ પણ ડિક્રીઝ થાય. આ કેની વાત છે? ટોપ ટુ બોટમ ની. અને આયોનિક રેડિયાઈ ઇન્ક્રીઝ થાય. ધેન અરે ઇલેક્ટ્રોનેગેટિવિટી જોઈએ ના પડે. જેમ જેમ ટોપ લેફ્ટ થી રાઈટ જાવ ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી થાય? ઇન્ક્રીઝ થાય. ટોપ થી બોટમ આવો, ટોપ થી બોટમ તો ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિક્રીઝ થાય. તો આ એક ડિસ્કશન આપણે આપણા ફર્સ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરી હતી. ચલો હેડિંગ મારીએ. ગ્રુપ 1 આલ્કલી અર્થ મેટલ શું હોય ચલો જોઈએ. ફર્સ્ટ હોય હેડિંગ મારો કે આ પ્રકારના તમને કોઈ પણ સ્ટ્રક્ચર પૂછાય એક્ઝામમાં, ડિસ્કસ ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ આલ્કલી મેટલ, તો શું લખવું? તો પહેલા તો એક કામ કરવાનું, પહેલા આખો ગ્રુપ લખવાનો. ગ્રુપ 1 લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. ઓકે, ગ્રુપ પર લખાઈ ગયું. ધેન ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન લખી નાખવી આ રીતની: હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, રેડોન એન્ડ રેડોન વાળી. ઓકે, આટલું સેટ કરીને તૈયાર રાખવાનું. ઓકે, શું કરવાનું? તો કે ભાઈ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ, અહીં ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન લખવાની. પછી હેડિંગ મારવાનું ફિઝિકલ પ્રોપર્ટીઝ નું, અને ફિઝિકલ પ્રોપર્ટીઝ લખવાની સ્ટાર્ટ કરવાની. ચલો ફર્સ્ટ પ્રોપર્ટી શું છે? એટોમિક સાઇઝ. ભણી ગયા ને આપણે, જેમ લેફ્ટ થી રાઈટ મૂવમેન્ટ આપો એમ એટોમિક સાઇઝ ડિક્રીઝ થાય. જેમ ટોપ થી બોટમ આવો એમ એટોમિક સાઇઝ ઇન્ક્રીઝ થાય. અરે તો શું ખબર પડી? અરે આપણું પિરિયોડિક ટેબલ આપેલું છે ને આ, તો પિરિયોડિક ટેબલમાં પહેલો જ ગ્રુપ કોણ છે? આ ફર્સ્ટ ગ્રુપ છે ને. તો ફર્સ્ટ ગ્રુપના એટોમિક સાઇઝ સૌથી મોટી હશે. તો આવા એસ બ્લોકની સાઇઝ સૌથી મોટી હોય આપણા પિરિયોડિક ટેબલમાં. લાર્જેસ્ટ સાઇઝ છે ને આપણા પિરિયોડિક ટેબલમાં, આની સાઇઝ સૌથી લાર્જ હશે. હવે સાઇઝ મોટી છે, ન્યુક્લિયસનું આઉટર શેલના ઇલેક્ટ્રોન ઉપર એટલું બધું એટ્રેક્શન ના હોય સાઇઝ મોટી હોવાના લીધે. એટલે શું થાય? ઇલેક્ટ્રોન રિમૂવ કરવો એનામાંથી ઈઝી પડે. એની આઈપી વેલ્યુ કેવી હોય? અરે આયોનાઇઝેશન પોટેન્શિયલ વેલ્યુ કેવી હોય? ઓછી હોય ને. અને બીજી એક વાત કરું, જો તમે એની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન જોવો ને મિત્રો, જો એના આઉટર શેલમાંથી એક ઇલેક્ટ્રોન રિમૂવ થાય તો કોના જેવી ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન એક્ઝિસ્ટ કરશે? નોબલ ગેસીસ જેવી ને. અને નોબલ ગેસીસની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન સૌથી સ્ટેબલ હોય હો આવા. સો આવા એલિમેન્ટ છે ફર્સ્ટ ગ્રુપના, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. આ બધાના સાઇઝ મોટી છે, આયોનાઇઝેશન પોટેન્શિયલ વેલ્યુ ઓછી છે. એટલે એના આઉટર શેલમાંથી એક ઇલેક્ટ્રોન રિમૂવ કરવો સહેલો પડે. એટલે જે ઘાયકા શું બની જાય? પોઝિટિવલી ચાર્જ બની જાય. કારણ કે એનામાંથી વન ઇલેક્ટ્રોન ફ્રોમ વેલેન્સ શેલમાંથી રિમૂવ કરવો ઈઝી પડશે. કઈ રીતના લખવું? ચલો લખવાનું સ્ટાર્ટ કરો. ગ્રુપ 1 મેટલ્સ આર, તમારે નોટ લખવાની છે એટોમિક સાઇઝ ની અંદર. શું લખવાનું છે? ગ્રુપ 1 metals are largest in size if we consider horizontal line. Okay, લખવાનું શું છે ઇન શોર્ટ કે ગ્રુપ 1 metals are largest in size. એક પોઈન્ટ લખવામાં. સેકન્ડ પોઈન્ટ લખજો, alkali earth metals become positively charged. Alkali earth metals become positively charged when they remove one electron. Okay, and size of atom decrease similarly. અરે શું લખવાનું? સેકન્ડ પોઈન્ટ પાછો રિપીટ કરું છું. alkali earth metals become positively charged when they remove one electron and size of atom decrease similarly. It is due to the remove of electron increase the positive charge of nucleus, so the remaining electron is in orbital attract toward nucleus more strongly. અરે આવું કઈ નથી લખવું, જવા દો. થોડું અઘરી ભાષામાં આપેલું છે ને, તમને શોર્ટ એન્ડ સ્વીટ લખાવું કે એક સિમ્પલ વાત લખવાની. પહેલા શું લખવાનું કે ભાઈ લાર્જેસ્ટ સાઇઝના એલિમેન્ટ આવેલા છે. સેકન્ડ વાત એ કરવાની કે આના વેલેન્સ શેલમાંથી એક ઇલેક્ટ્રોન રિમૂવ કરવો ઈઝી પડશે. એન્ડ થર્ડ પોઈન્ટ લખી નાખવાનો કે when we remove left to right in periodic table then size is decreased due to effective nuclear charge and we move top to bottom in first group. અરે લિથિયમ થી
ફ્રાન્સિયમ તરફ મૂવમેન્ટ આપીએ ને એને જ કહેવાય ટોપ થી બોટમ મૂવમેન્ટ આપો. ઓકે, if we move top to bottom in first group then atomic size is increase due to increase in principal quantum number. તો આટલી વાત કેમાં લખવાની છે? એટોમિક સાઈઝમાં. હવે જોઈએ એટોમિક સાઈઝમાં ચેન્જીસ કઈ રીતના આવે છે. જો લિથિયમની એટોમિક રેડિયસ અથવા તો મેટાલિક રેડિયસ કેટલી છે? 152. જેમ ટોપ થી બોટમ આવશો ઇન્ક્રીઝ થશે ને 186 227 248 265. આ બધી ડેફિનેશન આ બધી જે વાત કરેલી છે ને અહીંયા ફિગર આપેલા છે એ ફિગર યાદ રહે તો જ રાખવા. બાકી કમ્પલસરી ના હોય કે આ બધા ફિગર આપણે યાદ રાખવા. બટ જો તમને યાદ રહેતા હોય તો 1 2 તો આ 1 2 ને યાદ રાખી લેવા. જેવા કે લિથિયમની 152 છે તો લિથિયમની યાદ રાખવાની 152, એને યાદ રાખવાની સીઝિયમની. એટલે ખબર પડે કે ટોપ થી બોટમ આવો છો તો એટોમિક રેડિયાઈ ઇન્ક્રીઝ થાય છે તમારી. ધેન હવે આયોનિક રેડિયાઈ ની વાત કરીએ. ચલો આયોનિક રેડિયાઈ શું કહેવા માંગે છે? અરે મારો મેટલ હતું એ મેટલ કેવા ફોર્મમાં હતું? તો કે ભાઈ એકદમ ન્યુટ્રલ ફોર્મમાં હતું. હવે આ જે મારા મેટલ્સ છે ફર્સ્ટ ગ્રુપના ઇલેક્ટ્રોપોઝિટિવ છે એટલે શું કરશે? પોતાના વેલેન્સ શેલમાંથી એક ઇલેક્ટ્રોન રિમૂવ કરશે. વાત કરીએ લિથિયમની. લિથિયમનો એટોમિક નંબર 3 છે ને. ઓકે, લિથિયમનું ન્યુક્લિયસ ફર્સ્ટ સેલ સેકન્ડ સેલ. ફર્સ્ટ સેલમાં 2 ઇલેક્ટ્રોન, સેકન્ડ સેલમાં 1 ઇલેક્ટ્રોન. અહીંયા 3 પ્રોટોન હશે ને. ઓકે, સપોઝ કે એક ઇલેક્ટ્રોન આપણે રિમૂવ કરીએ છીએ, આ ઇલેક્ટ્રોનને મેં રિમૂવ કર્યો તો 3 પ્રોટોન 2 ઇલેક્ટ્રોન પર વધુ એટ્રેક્શન કરશે ને. પહેલા શું હતું કે મિત્રો પહેલા 3 પ્રોટોન 3 ઇલેક્ટ્રોન ઉપર એટ્રેક્શન ફોર્સ એપ્લાય કરતા હતા. હવે તો 3 પ્રોટોન ઈ 2 ઇલેક્ટ્રોન ઉપર એપ્લાય કરશે. અરે યાર મારું મેગ્નેટ છે ને, આ મારું મેગ્નેટ, પહેલા મારું મેગ્નેટ ફૂલ પાવરફુલ હતું. આ પાવરફુલ મેગ્નેટ આ 3 ખીલી ઉપર એટ્રેક્શન ફોર્સ એપ્લાય કરતું હતું. ઓકે, હવે મારું સેમ મેગ્નેટ ઈ આ 2 ખીલી ઉપર એટ્રેક્શન ફોર્સ એપ્લાય કરશે તો વધુ એટ્રેક્ટ કરશે તો સાઈઝ ડિક્રીઝ થશે ને. અને અડધી સાઈઝ થઈ જાય. ઓ મિત્રો આની સાઈઝ 152 પાઇકોમીટર હતી તો આની 76 થઈ ગઈ. લિથિયમ જ્યારે મેટલ ફોર્મમાં હોય, ન્યુટ્રલ ફોર્મમાં હોય ત્યારે એટોમિક સાઈઝ કેટલી હોય? 152 પાઇકોમીટર હોય. એન્ડ ધેન જો આયોનિક ફોર્મમાં વાત કરતા હોય તો 76 પાઇકોમીટર, અડધી સાઈઝ થઈ જાય ને. પછી બીજી વાત કરું, આ જે રીડિંગ આપેલા છે એ રીડિંગ કેમાં આપેલા છે? પાઇકોમીટરમાં. તમારાને એંગસ્ટ્રોમના ફોર્મમાં લખવા હોય તો 1.52 એંગસ્ટ્રોમ મેટાલિક રેડિયાઈ, 0.76 આયોનિક રેડિયાઈ. તમે જે પણ ફોર્મેશનમાં લખો બટ યુનિટ લખજો ખાસ. આ તેમાં આપેલું છે, પાઇકોમીટરમાં આપેલું છે. ઓકે, નાઉ મૂવમેન્ટ ઓન સેકન્ડ પોઈન્ટ, ડેન્સિટી. અરે ઘનતા કહેવાય છે ને ગુજરાતીમાં. તો ચલો એના વિશે વાત સ્ટાર્ટિંગ કરીએ. આલ્કલી મેટલ્સ, એક બે પોઈન્ટ લખી દો, પોઈન્ટ લખાવું છું. The alkali metals are largest in size in periodic table, so they have very low density. અરે આવા આપણા આલ્કલી મેટલ્સ છે ને, આલ્કલી મેટલ્સ are largest in size, so they have very low density. સાઈઝ મોટી હોય તો એની ડેન્સિટી ઓછી હશે. સેકન્ડ પોઈન્ટ લખો. In alkali earth metals, lithium has only half density compared to water. અરે લિથિયમની ડેન્સિટી કેટલી હોય? વોટર કરતા અડધી હોય વોટરની કમ્પેરિઝનમાં. થર્ડ પોઈન્ટ ઇઝ while sodium, potassium, rubidium, cesium and francium, in short શું કહેવાય? while rest એટલે બાકી રહેતા group 1 elements, તો while rest of group 1 element are equally or more denser than water. અરે જે બાકીના એલિમેન્ટ છે ને, આ સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ એ વિટર જેટલા અથવા તો વોટર કરતા વધુ ડેન્સિટી ધરાવનારા છે. તો આવી કંઈક વાત કરી ડેન્સિટીની. ચલો કઈ રીતના વાત કરેલી છે? અહીંયા ડેન્સિટી, લિથિયમની ડેન્સિટી કેટલી થાય? 0.03. લિથિયમની ડેન્સિટી છે 0.53 ગ્રામ
into સેન્ટીમીટર ક્યુબ. ઓકે, અને વોટરની કેટલી હોય? વોટરની અરાઉન્ડ 0.99 ગ્રામ into સેન્ટીમીટર ઇન્વર્સ નો ક્યુબ. લિથિયમની વોટર કરતા કેટલી હોય? અડધી હોય ને, હાફ વેલ્યુ હોય. જ્યારે વાત કરતા હોય કોની? તો કે સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમની. તો વોટર જેટલી અથવા તો વોટર થી વધારે ડેન્સિટી કોની હશે? આપણા આલ્કલી અર્થ મેટલની. તો આ બે વાત આપણે ડિસ્કશન કરી. નાઉ થર્ડ ટોપિક ઉપર મૂવમેન્ટ આપીએ. આયોનાઇઝેશન પોટેન્શિયલ કોને કહેવાય? અરે વેલેન્સ શેલમાંથી ઇલેક્ટ્રોન રિમૂવ કરવો ત્યારે જે પણ એનર્જી રિક્વાયરમેન્ટ હોય, એનર્જી રિક્વાયરમેન્ટ ને શું કહેવાય? આયોનાઇઝેશન પોટેન્શિયલ. તો ચલો થોડીક વાક્ય લખી નાખો એક બે. આલ્કલી મેટલ્સ હેવ very low ionization energy than other group of periodic table. Okay, first sentence લખી નાખ્યું તમે. Alkali earth metals have very low ionization energy than compared to another groups. બીજી વાત કરીએ. The lower ionization energy is due to the large size of alkali metals. The lower ionization energy is due to the large size of alkali metals, which has only one electron in valence shell. So energy is required to remove this electron is very less. અરે શું વાત કરી ખબર તમને? આલ્કલી મેટલ છે ને એ સાઈઝમાં તો મોટા છે બધાથી, એ કન્ફર્મ થઈ ગયું. સાઈઝ મોટી છે તો એની આઈપી વેલ્યુ ઓછી હશે. શું કામ? અરે ઇલેક્ટ્રોન રિમૂવ કરવો ઈઝી પડશે, એટલે આઈપી વેલ્યુ કેવી હશે? ઓછી. કિલો જૂલ પર મોલ વેલ્યુ આપેલી છે 520496419403376375. તો કઈ આ રીતની વેલ્યુ આપેલી છે. જેમ તમે ટોપ થી બોટમ મૂવમેન્ટ આપો એમ એનર્જી ડિક્રીઝ થાય છે. શું કામ? તો કે સાઈઝ વધે તો આઈપી વેલ્યુ ઘટે. નાઉ નેક્સ્ટ વાત કરીએ કોના વિશે? ઇલેક્ટ્રોનેગેટિવિટી વિશે. તો વાત કરવાની alkali earth metal shows very low electronegativity in periodic table. Okay, second વાત કરવાની. Due to this low electronegativity, this type of alkali metals form ionic bond. હવે ionic bond form કેમ થાય? જો ઇલેક્ટ્રોનેગેટિવિટી નો ડિફરન્સ 1.5 કરતા વધુ હોય ને તો એનામાં આયોનિક કેરેક્ટર ઇન્ક્રીઝ થાય. કઈ રીતના? તો જો તમે લેફ્ટ થી રાઈટ મૂવમેન્ટ આપો તો ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇન્ક્રીઝ થાય. તો ઇલેક્ટ્રોનેગેટિવિટી નો ડિફરન્સ શું થાય? ચલો વિચારો તો. તમે જેમ પીરિયોડિક ટેબલમાં ટોપ ટુ બોટમ મૂવમેન્ટ આપો, પીરિયોડિક ટેબલમાં ટોપ થી બોટમ મૂવમેન્ટ આપશો તો ઇલેક્ટ્રોનેગેટિવિટી કેવી થશે? ડિક્રીઝ થશે ને. તો આમાં શું થાય? અરે ડિફરન્સ વધે કે ઘટે? અરે જેમ જેમ તમે લેફ્ટ થી રાઈટ મૂવમેન્ટ આપો એમ તમારો ડિફરન્સ ઘટે. કઈ રીતના? અરે આ બાજુ ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિફરન્સ, અરે ઇલેક્ટ્રોનેગેટિવિટી લેફ્ટ થી રાઈટ મૂવમેન્ટ આપો તો વધે તો ડિફરન્સ કેવો થાય? ઘટે ને. ડિફરન્સ બોલે તો અહીંયા વાત કરતા હોય લિથિયમની અને અહીંયા વાત કરતા હોય ક્લોરીનની. લિથિયમની ઇલેક્ટ્રોનેગેટિવિટી 0.9, ક્લોરીનની 3.5. તો આ બંનેનો ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ડિફરન્સ કેટલો? તો કે 3.5 - 0.9 2.6 આવ્યું. જો આ ડિફરન્સની વેલ્યુ 1.5 કરતા મોટી હોય ને મિત્રો તો એનામાં આયોનિક કેરેક્ટર જોવા મળતા હોય. બટ જો આ વેલ્યુ 3.2 કરતા વધી હોય ને તો આમાં 100% આયોનિક બોન્ડ જોવા મળતું હોય. ઓકે, એક વસ્તુ હંમેશા યાદ રાખો કેમિસ્ટ્રીમાં, જો તમને કોવેલેન્ટ બોન્ડ દેખાતા હોય તો એ ક્યારેય 100% કોવેલેન્ટ બોન્ડ ન હોય, અને જે બોન્ડ તમને આયોનિક દેખાતા હોય ને એ ક્યારેય 100% આયોનિક ના હોય. સિમ્પલ વાત છે. 1.5 કરતા ડિફરન્સ ઇન્ક્રીઝ થયો તો
તો એવું માનવાનું કે એમાં આયોનિક કેરેક્ટર ઇન્ક્રીઝ થવા માંડ્યા હશે. બટ જો 3.2 કરતા એનો ડિફરન્સ વધી ગયો તો એનામાં 100% આયોનિક બોન્ડ ફોર્મેશન થયા હશે. તો લિથિયમ અને ક્લોરીન નું એક્ઝામ્પલ લ્યો, તેમાં 2.6 નો ડિફરન્સ છે, તો એવું કહી શકાય કે આની વચ્ચે શું બોન્ડ ફોર્મેશન થયું હશે? આયોનિક બોન્ડ ફોર્મેશન થયા હશે. નાવ વાત કરીએ ઇલેક્ટ્રોનેગેટિવિટીની, તો લિથિયમની 1, સોડિયમની 0.9, પોટેશિયમની 0.8, રુબિડિયમ 0.78, સિલિયમ 0.70. બીજી એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, આ 0.12, 0.13, 0.156, 0.1578. ઓકે, આ ગમે એટલા ફિગર આપેલા હોય ને, આને ક્યારે આમ ના બોલવું. 0.12, 0.13, 0.15, સોરી 0.156, 0.1578 આવો ક્યારે યુઝ ના કરવો. યુઝ શું કરવું? 0.1578 અથવા તો ઇંગ્લિશમાં બોલવું તો 0.12, 0.13, 0.156, 0.1578. હંમેશા એક ડિજિટ ને જ બોલવો પોઈન્ટ પછી. ઓકે, આ વાત હંમેશા યાદ રાખજો. તો આ રીતે ઇલેક્ટ્રોનેગેટિવિટી આપેલી છે. હવે વાત કરીએ મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ ની. તો મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ ની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો લખજો મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ માં the melting point and boiling point are very low. અરે melting point and boiling point are very low. શું કામ? અરે આનું જે લેટેસ્ટ બોન્ડ ફોર્મેશન થયું હોય ને મિત્રો, આયોનિક ફોર્મેશન માં તમે સોલિડ સ્ટેટ બની ગયા છો ને, FCC, BCC. આ માનો કે એક્ઝામ્પલ લઉં સોડિયમ ક્લોરાઇડ નું, તો સોડિયમ ક્લોરાઇડ પણ કેમાં રહેલું હોય? સોલિડ સ્ટેટ માં રહેલું હોય, આયોનિક ફોર્મેશન માં રહેલું હોય. એક ક્લોરીન ની ફરતે કેટલા બધા સોડિયમ રહેલા હોય. અરે આપણે આ બધું જોઈ ગયા ને BSc માં. તો આવા જે લેટેસ્ટ ફોર્મેશન માં રહેલા હોય, આવા લેટેસ્ટ ફોર્મેશન માં એનું વીકલી બોન્ડ ફોર્મેશન થયું હોય, અને આવા વીક બોન્ડ ફોર્મેશન થવાના લીધે આવા મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ કેવા હશે? ઓછા હશે. તો એક પોઈન્ટ લખો, the melting point and boiling point are very low because of the weak bonding in the crystal lattice of the metal. The melting point of group 1 decrease from up to down. Okay, melting point and boiling point decrease થશે ક્યારે? તમે up to down movement આપશો ત્યારે. આ વેલ્યુ કેમ આપેલી છે? કેલ્વિન માં આપેલી છે. તેની વાત કરીએ ઇલેક્ટ્રોનેગેટિવિટી, જોઈ ગયા ને? સોરી, ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન. એક આ રીતે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન હોય. અરે સિમ્પલ છે યાદ રાખવા માટે. ગ્રુપ નંબર 18 આવડતું હશે ને, લખી નાખવાનું પહેલા હિલિયમ નિયોન, આર્ગોન ક્રિપ્ટોન, ઝીનોન રેડોન, ધેન 2s2, 2s1, 3s1, 4s1, 5s1, 6s1 and 7s1. આ થઈ ગઈ સિમ્પલ એની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન. નાઉ વાત કરીએ ઓક્સિડેશન સ્ટેટની. તો આમાં શું લખવાનું ઓક્સિડેશન સ્ટેટમાં? તો કે ભાઈ બધાનો ઓક્સિડેશન સ્ટેટ કેવો હોય? +1 હોય. શું કામ? અરે એક ઇલેક્ટ્રોન રિમૂવ કરે ને મિત્રો, તો કેના જે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન પ્રાપ્ત કરશે? નોબલ ગેસીસ જેવી. સો બધાનો સ્ટેટ કેવો હોય? +1. બધા શું આપતા હોય? ફ્લેમ ટેસ્ટ આપતા હોય. ફ્લેમ ટેસ્ટ કઈક આ રીતે પર્ટિક્યુલર આપતા હોય. વાત કરું લિથિયમની, તો લિથિયમ રેડ કલર આપતું હોય, સોડિયમ રેડ યલો આપતું હોય, પોટેશિયમ વાયોલેટ આપતું હોય. રેડમાં પણ કેવું? ક્રિમ્સન રેડ, ગોલ્ડન યલો, પેલ યલો, વાયોલેટ. આ રીતના કઈ કલર શો થતા હશે ફ્લેમ ટેસ્ટમાં. હવે મિત્રો કલર શો કઈ રીતના થાય? આવા જે આલ્કલી મેટલ હોય ને, આલ્કલી મેટલને જ્યારે તમે બર્ન કરો, જ્યારે તમે સળગાવો છો ને, ત્યારે ઇલેક્ટ્રોન ગ્રાઉન્ડ સ્ટેટમાંથી ક્યાં જશે? એક્ઝાઇટેડ સ્ટેટમાં મૂવમેન્ટ આપશે. શું કામ? તો કે આપણે બેટરી જે હીટિંગ આપ્યું ને, અરે બર્નર ઉપર આપણે રાખીને સળગાવીએ છીએ ને, તો એમાંથી હીટ એબ્સોર્બ કરશે. આ હીટ એબ્સોર્બ કરીને ગ્રાઉન્ડ સ્ટેટમાંથી ક્યાં જશે? એક્ઝાઇટેડ સ્ટેટમાં જશે ને. હવે અહીંયા થોડીક વાર પૂરતો જ રહેવો, પાછો શું કરશે? એક્ઝાઇટેડ સ્ટેટમાંથી ગ્રાઉન્ડ સ્ટેટમાં આવશે. આમ એક્ઝાઇટેડ સ્ટેટમાંથી ગ્રાઉન્ડ સ્ટેટમાં પાછો આવે ત્યારે કંઈક એનર્જી રિલીઝ કરતો હશે ને,
એનર્જી કેટલી હોય તો કે આટલી હોય, કેટલી તો કે એક્સાઇટેડ થવા માટે જે એનર્જી જોતી હોય એટલી એનર્જી હોય, તો એક્સાઇટેડ એનર્જી રિલીઝ કરશે અને રિલીઝ કરશે એનર્જી કેવા હશે તો કે વિઝિબલ રીજન એનર્જી આવતી હશે, એક પર્ટિક્યુલર કલર શો કરતી હશે અને આવા ફોર્મેશનને લીધે આપણે આ ફ્લેમ ટેસ્ટ કોણ આપે છે આપણા ગ્રુપ 1 ના એલિમેન્ટ. સિમ્પલ વાત છે યાર. તમને કદાચ એવું બની શકે કે ભાઈ 2 માર્કમાં પૂછાઈ ગયું તો ફિઝિકલ પ્રોપર્ટીઝમાં શું લખવું, તો પહેલા એક કામ કરવાનું, સિમ્પલ આખું ગ્રુપ લખી નાખવાનું, લિથિયમ સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ સીઝિયમ ફ્રાન્સિયમ વાળું. ઓકે, ગ્રુપ લખવાનું, ગ્રુપની બાદ લખવાની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન, ધેન સ્ટાર્ટિંગ કરવાનું ફિઝિકલ પ્રોપર્ટી થી. તમામ પ્રોપર્ટી લખી નાખવાની. શું લખવાનું? એટોમિક સાઇઝ, ડેન્સિટી, આયોનાઇઝેશન પોટેન્શિયલ, ઇલેક્ટ્રોન નેગેટિવિટી, મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ, ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન, ઓક્સિડેશન સ્ટેટ અને જે વસ્તુ લખવાની શું ઇલેક્ટ્રોન એફિનિટી લખી નાખવાની. આ બધી જ ફિઝિકલ પ્રોપર્ટી લખવાની અને કોઈ પણ 2 પ્રોપર્ટીને એક્સપ્લેન કરી નાખવાની. કઈ રીતના? અરે એક વસ્તુ હંમેશા યાદ રાખજો, આ બધામાં કોમન પોઈન્ટ શું આવશે ખબર? તમે લેફ્ટ થી રાઈટ મૂવમેન્ટ આપો એ નહીં, કોમન પોઈન્ટ શું હશે? ટોપ થી બોટમ. ઓકે, એટોમિક સાઈઝમાં પહેલો જ પોઈન્ટ એમ લખવાનો, ટોપ થી બોટમ મૂવમેન્ટ આપો એમ એટોમિક સાઈઝ ઇન્ક્રીઝ થાય. શું કામ? તો કે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર ઇન્ક્રીઝ થાય. બીજો પોઈન્ટ લખવાનો તો કે ભાઈ ખૂબ લાર્જ સાઈઝ ના હોય, ખૂબ મોટી સાઈઝ ના હોય. ત્રીજો પોઈન્ટ એવો લખવાનો કે મોટી સાઈઝ છે, ન્યુક્લિયસ અને વેલેન્સ શેલનું ઇન્ટરેક્શન ઓછું છે, એટલે શું થશે તો કે ઇલેક્ટ્રોન રિમૂવ કરવો ઈઝી પડશે અને પોઝિટિવલી ચાર્જમાં રહેવાનું પસંદ કરતા હશે. ઓકે, આ વાત કરી નાખી એટોમિક સાઈઝની. સેકન્ડ વાત કરવાની ડેન્સિટીની. અને ખૂબ મોટી સાઈઝ છે એટલે લો ડેન્સિટી હોય. વાત કરવાની લિથિયમની, વોટર કરતા અડધી હોય. બાકી તમને ખબર જ છે, કોઈ પણ 2 વેલ્યુ યાદ રાખવાની, લખી નાખવાનું. કોમન વાત શું કરવાની ખબર? તમે ટોપ થી બોટમ આવો તો મેટાલિક રેડિયન ઇન્ક્રીઝ થઈ, આયોનિક રેડિયન ઇન્ક્રીઝ થઈ, ડેન્સિટી ઇન્ક્રીઝ થઈ. આ વાત કોમન લખવાની. ઓકે, આઈપી વેલ્યુ તો કે આઈપી વેલ્યુ ઘટે, ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિક્રીઝ થાય, મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ ઇન્ક્રીઝ થશે, ડિક્રીઝ થશે, ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન તો સેમ રહે, ઓક્સિડેશન સ્ટેટ પણ સેમ રહેશે અને ફ્લેમ ટેસ્ટમાં કલર કેવા હશે? ડિફરન્ટ કલર આપતા હશે. શું કામ? અરે આઈપી વેલ્યુ ડિફરન્ટ છે તો ડિફરન્ટ કલર આપતા હશે. તો થઈ ગઈ વાત. આ સપોઝ કે તમને 5 માર્કમાં પૂછે તો બધી જ પ્રોપર્ટી લખવાની અને બધી જ પ્રોપર્ટી વિશે 5-6 લાઈન લખવાની. જો તમને કેમ મટીરીયલ લખવું એ અનુકૂળ ના આવતી હોય તો હું તમને મારે હાથે એક મટીરીયલ લખીને મોકલી આપીશ ગ્રુપમાં. એ મટીરીયલ તમારે સ્ટાન્ડર્ડ મટીરીયલ તરીકે યુઝ કરવાનું રહેશે. ચલો ફટાફટ રિવિઝન કરી લઈએ. સાઈઝ સમજાઈ ગયું, ડેન્સિટી સમજાઈ ગઈ, આઈપી વેલ્યુ સમજી લઈએ. તો કે ભાઈ પહેલા તો પોઈન્ટ શું લખવાનો? ટોપ થી બોટમ આવો એમ આઈપી વેલ્યુ ઘટે. શું કામ ઘટે? તો કે ભાઈ ન્યુક્લિયસ અને વેલેન્સ શેલનું ઇન્ટરેક્શન ઘટી ગયું હોય, સાઈઝ મોટી થઈ ગઈ હોય. જેમ સાઈઝ મોટી થાય એમ આઈપી વેલ્યુ ઘટતી જાય. પછી વાત કરીએ કે વેરી લાર્જ વાળા છે, ઇલેક્ટ્રોનેગેટિવિટી. અરે ઇલેક્ટ્રોનેગેટિવિટી વેરી લો હોય, જેમ ટોપ થી બોટમ આવો ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટે. તો ડિફરન્સ 1.5 કરતા વધુ હોય તો આયોનિક રિએક્ટર સ્ટાર્ટ થાય અને 3.2 કરતા વધુ હોય તો કન્ફર્મ કેવા હોય? આયોનિક કમ્પાઉન્ડ હોય, મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ. અરે એના જે લેટેસ્ટ ફોર્મેશન થયા હોય ને મિત્રો, એ લેટેસ્ટ ફોર્મેશન ઘણા બધા વીક હોય અને આ વીક ફોર્મેશનના લીધે મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ ઓછા હોય એઝ કમ્પેર ટુ અનધર એટમ ઇન પીરિયોડિક ટેબલ. વાત કરી ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનની, એ તો સમજાય બધાને. ઓક્સિડેશન સ્ટેટ સાવ સહેલું છે. ફ્લેમ ટેસ્ટ તો કે ભાઈ લિથિયમ છે. અરે ફ્લેમ ટેસ્ટ તો હંમેશા યાદ રાખજો. લિથિયમ હોય તો શું આપતું હોય? ક્રિમ્સન રેડ કલર, સોડિયમ ગોલ્ડન યેલો. અરે આ ટેસ્ટ તો તમે બીએસસી માં સેમ 4 માં કરી હશે, સેમ 6 માં કરી હશે. ઇનઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ ના પ્રેક્ટિકલ કરી ગયા. આ પ્રેક્ટિકલ માં તમારે ફ્લેમ ટેસ્ટ કરવાની હતી ને, રેડિકલ ફાઇન્ડ કરતા એમાં. પછી પેલ યેલો, પેલ વાયોલેટ કોનો હશે? પોટેશિયમ નો, રૂબિડિયમ નો વાયોલેટ એન્ડ સીઝિયમ નો વાયોલેટ. તો આવી એક સિમ્પલ વાત કરી કેના માટેની? તો કે ગ્રુપ 1 ના મેટલ આવેલા છે, આ મેટલની ફિઝિકલ પ્રોપર્ટીઝ ની વાત કરી. સેમ આ રીતના આપણે ડિસ્કશન કરશું કેમિકલ પ્રોપર્ટીઝ ની. તો આ સિમ્પલ કન્સેપ્ટ છે, બસ 8 ગ્રુપ ભણવાના છે. ઓકે, સો ચલો ફ્રેશ માઇન્ડ તૈયારી સ્ટાર્ટ કરી દેજો.
સાથે સાથે શું કરવાનું છે યાદ રાખજો મિત્રો, જે આપણે ફર્સ્ટ યુનિટ ફિનિશ કર્યું ને વીબીટી, વેસ્પર થિયોરી, એમઓટી, હાઇબ્રિડાઇઝેશન, આ બધા કન્સેપ્ટને રિવિઝન કરતા રહેવા. ધેન સેકન્ડ ચેપ્ટર સાવ સહેલું કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ, વર્નર થિયોરી, આયુપેક નોમેનક્લેચર કઈ રીતના કરવું, પછી ટર્મ સિમ્બોલ કઈ રીતના ફાઇન્ડ કરવા, ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા કઈ રીતના જોવાના, યુવી વિઝિબલ વાળો કન્સેપ્ટ આખો. અરે આ બધા કન્સેપ્ટને ડેઈલી રિવિઝન કરતા રહેવા. ઓકે, અને સાથે સાથે આની પણ તૈયારી ચાલુ રાખવી. સો આજના લેક્ચરમાં આટલું જ રાખીએ છીએ. અસ્તુ, જય હિન્દ.